સમાચાર વડોદરાથી આવી રહ્યા છે। હરની દુર્ઘટનાનો આરોપી જે છે તેના ઉપર કાળી શાહી ફેંકવામાં આવી છે। યુથ કોંગ્રેસના કુલદીપસિંહ દ્વારા આરોપી બિનીતનું મોઢું કાળું કરાયું છે। પોલીસે કુલદીપસિંહની કરી હતી અટકાયત। બિનીતને કોર્ટમાં રજૂ કરાતા તે જ સમયે આ ઘટના બની છે। તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વડોદરાનો જે હરની બોટ કાંડ હતો તેનો જે આરોપી છે તેનું મોઢું કાળું કરાયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા વડોદરાથી। આ તમામ દ્રશ્યો અત્યારે આવી રહ્યા છે। હરની બોટ દુર્ઘટના કાંડનો જે આરોપી છે તેના મોઢા પર સ્યાહી ફેંકવામાં આવી છે અને યુથ કોંગ્રેસના કુલદીપસિંહ દ્વારા આરોપી બિનીતનું મોઢું કાળું કરાયું છે અને પોલીસે કુલદીપસિંહની અટકાયત કરી હતી અને તમામ અલગ અલગ એંગલથી આ મુદ્દે તપાસ હાલ ચાલી રહી હતી। જ્યારે તેને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે આ ઘટના બની છે। યુથ કોંગ્રેસના કુલદીપસિંહ દ્વારા આરોપી બિનીતનું મોઢું કાળું કરાયું હતું। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં કેટલા બાળકોના મોત થઈ ગયા હતા। ખૂબ જ કરુણ ઘટના બની હતી અને તે જ મુદ્દે અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં જ્યારે પોલીસ લઈ ગઈ હતી તે જ સમયે આ ઘટના બની છે। યુથ કોંગ્રેસના કુલદીપસિંહ તરફથી આ ઘટનાને અંજામ અપાયો છે। પોલીસે કુલદીપસિંહની પણ અટકાયત કરી લીધી છે। આ સમગ્ર મુદ્દે યુન્યુઝ ગાઝી અત્યારે અમારી સાથે હાજર છે ફોન લાઈન પર। જી યુન્યુઝ, જણાવો અત્યારે શું છે લેટેસ્ટ અપડેટ આ મુદ્દે? બિનીત કોટિયાને ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ તેને પરત બહાર લઈને નીકળી રહી હતી તે જ સમયે યુવા કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ છે તેઓ શાહી લઈને તેઓ ઉપર તૂટી પડ્યા હતા અને તેઓના ચહેરા ઉપર શાહી ફેંકી હતી। બાળકોના મોત માટે આ જવાબદાર છે અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે તેઓએ શાહી ફેંકી હતી। જે જાપ્તામાં હતા અને બિનીત કોટિયાને લઈને જઈ રહેલી પોલીસ ટુકડી હતી તે પૈકીના જ પોલીસ કર્મચારીઓ દ્વારા કુલદીપસિંહને તાત્કાલિક અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા અને હવે તેઓની અટકાયત સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ કુલદીપસિંહ સાથે અન્ય કોંગ્રેસના કાર્યકરો પણ હતા અને તેઓને પણ તમામ લોકોને અકોટા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। જી યુન્યુઝ, આભાર તમારો। આ સમગ્ર મુદ્દે તમે નજર રાખો, વધુ વિગતો તમારી પાસેથી મેળવશું। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કુલદીપસિંહની અટકાયત કરવામાં આવી છે પોલીસ તરફથી। જે યુથ કોંગ્રેસના લીડર છે કુલદીપસિંહ, હરની દુર્ઘટનાના આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં જઈ રહી હતી પોલીસ ત્યારે તેનું મોઢું કાળું કર્યું છે યુથ કોંગ્રેસના કુલદીપસિંહ તરફથી। તેની અટકાયત અત્યારે કરી લેવામાં આવી છે।